મોટું હીરા બજાર ધરાવતા આ વોર્ડમાં સંદેશની ટીમે જઈને લોકો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓને વાચા આપી। આવો સાંભળીએ અહીંના સ્થાનિકોનું શું કહેવું છે। અમદાવાદનો ઇન્ડિયા કોલોની વિસ્તાર જે હંમેશા ભરચક વિસ્તાર તરીકે જાણીતો છે। મોટી સંખ્યામાં હીરાના કારખાના તેમજ ઉદ્યોગો પણ આવેલા છે। 5 વર્ષ દરમિયાન કોર્પોરેશને કેવા પ્રકારની કામગીરી કરી અને સાથે લોકો જે શું ઈચ્છી રહ્યા છે, તમે 5 વર્ષથી જે મેનેજમેન્ટ જોઈ રહ્યા છો કોર્પોરેશનનું, ઇન્ડિયા કોલોનીમાં હજી શું શું જરૂર છે? ઓવરઓલ કામ ઘણું સારું છે, પણ મને એવું લાગે છે કે આ બ્રિજ બન્યા ત્યારે શરૂઆતમાં ત્યાં ફ્રી પાર્કિંગ હતું અને અત્યારે એને ચાર્જેબલ કરી દીધું છે અને તાત્કાલિક અસરથી ફ્રી પાર્કિંગ જાહેર કરવું જોઈએ। આખા બ્રિજની નીચે છેકથી છેક ફ્રી પાર્કિંગ કરવું જોઈએ। વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ડ્રેનેજની સમસ્યા, એ બધું સોલ્યુશન થયું છે ખરું? ના, અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે પાણીની સમસ્યા અને ગટરની સમસ્યા તો એની જ છે। અહીંયા સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એઓ ચૂંટણીઓમાં જે વચનો આપે છે એ પૂર્ણ કરતા નથી। જે ઇન્ડિયા કોલોની આજથી 30-40 વર્ષ પહેલા હતું એટલું ને એનું એવું જ છે, કોઈ નવો વિકાસ થયો નથી। ધારો કે કેટલાય સમયથી આ મૂળ ઇન્ડિયા કોલોની એ ભાજપનો ઘર રહેલો છે, પણ 2015ની સાલની અંદર 4 કોંગ્રેસ ઇન્ડિયા કોલોનીની પેનલ આવ્યા પછી 4 કોર્પોરેટ બજેટ, જ્યારે કે ઇન્ડિયા કોલોનીની તમામ સોસાયટીના કોમ લોક હોય કે જે પાણીના જે સમસ્યા હતી, ખરેખર તમે જો 30 વર્ષથી એ લોકોની સરકાર 4 કોર્પોરેટ એમના ધારાસભ્ય એમના, છતાંય ઇન્ડિયા કોલોનીની અંદર અમારા પાણીની એટલી બધી સમસ્યાઓ હતી કે જે બહેનો ટેન્કર રાતથી પાણી પીતી હતી, પણ 4 કાઉન્સિલરના બજેટથી માગણી કરીને ઇન્ડિયા કોલોનીની અંદર આજે 4 બોર બનાવવામાં આવ્યા, તેમજ 4 કાઉન્સિલરના બજેટમાંથી સોસાયટીનો કોમ પ્લોટ હોય કે રોડ રસ્તા હોય, જેટલું બની શકે એટલું આ 5 ધારો કે હાલમાં જતા રહે યોગેશ્વર પાર્કની પર કામ ચાલુ છે, જે રીતે સુજીત સોસાયટીની અંદર અમારી ગટર લાઈન ચાલુ છે, પણ જે સુવિધા કોર્પોરેટના બજેટથી પણ જે ધારાસભ્ય સંસદ સભ્યનું બજાર હોય, જે સરકાર વારંવાર બંગલા મારતી હોય છે કે અમે ખૂબ વિકાસ કરીએ, પણ માત્ર જે ઇન્ડિયા કોલોનીની અંદર અમારે જે જોઈએ, ધારો કે હાલની તારીખે એક પણ સરકારી સ્કૂલો નથી, મ્યુનિસિપાલિટી ગાર્ડન કે નથી પાણીની એક પણ મ્યુનિસિપાલિટી તરફથી ટાંકી, કે જે પાણીની ટાંકી બનવાથી જે પ્રજાજનોનો જે પ્રશ્ન હોય પાણીનો, જે લાખો રૂપિયા ટેક્સ મ્યુનિસિપાલિટી નાખતી હોય, જે જનતાના અપેક્ષા હોય, પણ ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર એક વળમાયું વર્તન અમારી જોડે કરતી હોય અને એ 4 કોર્પોરેટરની કામગીરી સારી છે। રોડની હોય, ગટરની હોય, કોઈ બી કામગીરી, કોઈ બાગ બગીચા હોય, એટલે 4 કોર્પોરેટરની કામગીરી સારી છે, એનાથી સંતોષ છે। અને જેટલી બને એટલી સુવિધા મળે એટલું પબ્લિક માટે સારું છે। આપણે ટેક્સ પણ ભરતા હશું ને એક સારી આશા પણ રાખતા હશું કે સારી સુવિધા મળે। તમને કઈ જે સુવિધાની આપણે ઇન્ડિયા કોલોનીમાં ખાસ જરૂર છે? તો ચોમાસામાં પાણીઓ ભરાય છે, હજી એ પ્રશ્ન હલ નથી થતા અને અમુક સોસાયટીઓની અંદર કે જે બ્લોકો નાખવાનું કીધેલું છે એ બ્લોકો પણ હજી નથી નખાડા। ગટરોના બી પ્રોબ્લેમો છે, રોડ રસ્તા ઉપર ટ્રાફિક થતા હોય, આ પાર્કિંગ છે, પાર્કિંગની અંદર બી ચાર્જ લેવામાં આવે છે, તો અત્યારે કોરોના મહામારીની અંદર લોકો પૈસા લાવે ક્યાંથી? અધિકારીઓ કામ કરે છે? અધિકારીઓ કરતા હોય કે ના કરતા હોય, પણ અમને એવું જોવામાં આવે છે કે અત્યારે તો કશું કામ થતું નથી। ઇન્ડિયા કોલોનીમાં ઘણા વર્ષોથી જૂની જે પાણી ભરાવાની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, ત્યારે તમામ જે લોકો આશા રાખી રહ્યા છે કે આગામી જે ઇલેક્શન આવે છે તેની અંદર આ જે કામગીરી છે તે ત્વરિત પૂર્ણ થવી જોઈએ। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મીર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।